बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सद्गुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। श्री तीनों धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, શ્રી બાઈજુરાજ મહારાણીની અસીમ મહેરથી અને મારા સદગુરુના અંતઃના આશીર્વાદથી આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુકના માધ્યમથી લાઈવ ચર્ચા શ્રવણ કરી રહેલા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાહજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। પ્રણામ સુંદર સાહજી, પ્રણામ। કેટલા સૌભાગ્યશાળી છો અને આપણે બધા જ સુંદર સાહજી કે સવારે સવારમાં અમૃત મળી જાય છે, અમૃત। અને આ અમૃતના પ્યાસાઓ મંગલાચરણ ચાલુ થાય ત્યાં બધા જ સુંદર સાથ હાજરી આપે છે એવી દિવ્ય પરમધામની આત્માઓને કોટી કોટી પ્રણામ। આવો ચર્ચાને આગળ વધારીએ કે સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર। જેણે અજવાળું આ કર્યું, પરખો પુરુષ એ પાર। ઇન્દ્રાવતી કહે છે કે મારા સાથ મળીને તમે સાંભળો, જાગી કરો વિચાર। જેણે અજવાળું આ કર્યું, 14 લોક બ્રહ્માંડની અંદર પરમધામનો ઉજાસ ફેલાવ્યો, એવા પુરુષની તમે ઓળખાણ કરો। સુંદર સાહજી આપણે વર્ષોથી શ્રવણ કરતા આવ્યા છીએ
કે સાથ મળીને સાંભળો, સાંભળીએ જ છીએ ને, વર્ષોથી શ્રવણ કરીએ છીએ, પણ આગળ કીધું જાગી કરો વિચાર. તમે જો જાગૃત થઈ ગયા હોય તો તમે વિચાર કરો કે જેણે આ સંસારની અંદર અજવાળું કર્યું, પૂર્ણતયા બ્રહ્માંડની અંદર અંધકાર હતો કે આપણે 3 દિવસથી કહી કે તે દિન ત્રિલોક મેં હુતી બુદ્ધ સુપન, પણ જ્યાં સુધી સ્વપ્નની બુદ્ધિ ન હટે ત્યાં સુધી જાગ્રતતા ન આવે. તો અજવાળું કરવાનો એક આપણે મિનિંગ સમજી લઈએ, કે અર્થ સમજી લઈએ. કે અંધારું હોય ને, આપણે પેલા ગામડે રહેતા ત્યારે આપણને ખબર છે કે એટલો સમય તો આપણે નથી જોયો, પણ આપણા વડવાઓ કહેતા કે લાઈટ ન હતી, પાવર ન હતો. તો પાવર જ, લાઈટ જ નહોતી તો એ લોકો કેવી રીતે કરતા હશે? તો જો લાઈટ ન હોય તો તમે આપણા રૂમમાં દીવો મૂકી તો બહાર અંધારું રહે ને, આંગણામાં અંધારું રહે, અને આંગણામાં દીવો મૂકીએ તો આપણા રૂમમાં અંધારું રહે. તો એના કરતા તો મારો એવો વિચાર છે કે આપણે ઉંબરામાં દીવો મૂકીએ, તો ઉંબરામાં દીવો, ઘરની દહેલીજ પર આપણે દીવો મૂકીએ તો રૂમમાં પણ અંધારું અજવાળું થઈ જાય અને આંગણ ઓસરીમાં પણ અજવાળું થાય, બેઉ બાજુ અજવાળા થાય. એનો મતલબ એ છે સુંદર સાથજી કે આપણે માત્ર કહેવા પૂરતા નહીં. હું મારું જ દ્રષ્ટાંત લઉં કે મારી અંદર અંધારું હોય અને હું બહાર તમને સુંદર સાથને અજવાળું તમને દેખાતું હોય અને હું આપી રહી હોય ને, તો મને એટલો આનંદ આવે નહીં. પણ સ્વપ્ન હટે અને જાગ્રતતા આવી જાય, અને જો દહેલીજ પર દીવો મૂકું કે મારું સ્વપ્ન હટાવી અને મારા હૃદય ઉપર દીવો મૂકું, દહેલીજ પર દીવો મૂકું કે મને પરમધામના પણ દર્શન થાય અને આ સંસારમાં પરમધામના અહીંયા બેઠા બેઠા દર્શન થાય. એ દહેલીજ પર દીવાનું કામ છે. કે પરમધામમાં તો અજવાળું ઓલરેડી છે જ, પણ આ સંસારની અંદર જે પરમધામ વાણીના માધ્યમથી ઇન્દ્રાવતી સખીએ, અમારા રાજજી મહારાજે આ વાણીના માધ્યમથી આ સંસારમાં જે તારતમ્ય પ્રગટ કર્યો છે, અજવાળું પ્રગટ કર્યું છે, તેની સાથે ચાલી તો એને કહેવાય કે ઉંબરે દીવો મૂક્યો, ઉંબરા ઉપર દીવો મૂક્યો. એટલે હૃદયમાં પણ અજવાળું અને બહાર પણ અજવાળું. બધા જ સુંદર સાથની અંદર આપણને સમતા આવી જાય, એ અજવાળું. સમ દ્રષ્ટિથી બધા જ નાના મોટા બધા જ સુંદર સાથને, કોઈમાં જ્ઞાન છે, કોઈમાં પ્રેમ છે, કોઈમાં કાંઈ જ નથી, કોઈ હજી સુંદર સાથ સેવા પૂજા પણ નથી કરતા, પણ બધા જ સુંદર સાથ પ્રત્યે પરમધામનો ભાવ આવી જાય. એ જ આપણું અંદરનું અજવાળું છે સુંદર સાથજી. અંદર અજવાળું. એક એક સુંદર સાથ મારી ધામની સખી છે. ભલે કદાચ આ સંસારની અંદર મારી અને તમારાથી ભૂલ થવાની જ, પણ એ ભૂલ એક સેકન્ડની અંદર આપણે ભૂલી જાય નહીં, કે ભૂલને ગાંઠ વાળીએ, ભૂલને આપણે ભૂલી જાય. એ જ અંદરનું અજવાળું છે. અને જો આપણે યાદ રાખીએ ને સુંદર સાથજી, તો એ અંધારું જ છે અને એમાં આપણે દુખી થઈ જાય. એટલે જ કબીર સાહેબે કીધું ને કે કટુતા કો મન સે ત્યાગ દો, મીઠે વચન કહો ભાઈ, वाणी का स्वर सुधार लो, बस हो गया भजन. वाणी का स्वर सुधार लो, बस हो गया भजन. समता का अंजन आंजलो, हो ગયા ભજન. આપણી આંખમાં આપણે એવું સમતાનું અંજન આંજી લઈએ કે બધા જ સુંદર સાથ મને મારા દેખાય, અને ત્યારે જ અંદર અજવાળું થશે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે જેણે અજવાળું આ કર્યું,
કે આ સંસારની અંદર અને આ એક શરીર છે ને, આની અંદર પણ 14 લોક બ્રહ્માંડ છે, અંદર જ છે બધું, બહાર ક્યાં શોધશો? માત્ર અનુભવની જરૂર છે સુંદર સાચી. એટલે વાત છે ઉમરામાં દીવા કરવાની. દીવો ઉમરામાં કરશું તો અંદર પણ અજવાળું ને બહાર પણ અજવાળું થશે. એ પુરુષની ઓળખાણ કરો. ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુ મહારાજ આ નિધ લઈ અને સંસારમાં પ્રગટ થયા, પણ પેલા સદગુરુ પ્રગટ થયા પછી નિધ પ્રગટ થઈ છે. તારતમ રૂપી નિધ સદગુરુ મહારાજ આવ્યા પછી એની અંદર જ તારતમ હતો, પણ એ અંદર જે વસ્તુ હોય ને એને બહાર પ્રગટ કરવા માટે ખૂબ કસની કરવી પડે. સુંદર સાતજી, અમારા સદગુરુ મહારાજે ખૂબ કસની કરી અને એને આગળ કીધું કે આ પણ હજુ નથી ઓળખ્યા, કે વિચાર જ નથી કર્યો. ઇન્દ્રાવતી કહે છે તો હજુ આપણે સદગુરુ રૂપી તત્વદર્શી અમારા સદગુરુ કે જે કૃષ્ણ તત્વ બહાર કાઢી અને જે વાણીનો સાર આપણને સમજાવ્યો અને વાણીનો સાર જ શ્રી કૃષ્ણ કીધો, એ સદગુરુને હું ને તમે હજુ નથી ઓળખ્યા. ઇન્દ્રાવતી કહે છે કે આ પણ હજુ નથી ઓળખ્યા. જુઓ, વિચારી મન, તમે વિચાર કરી, તમારા મનથી વિચાર કરો કે આપણે સદગુરુને નથી ઓળખ્યા. કેટલી કસની કરી અમારા સદગુરુ મહારાજે કે વિવિધ પેરે સમજાવ્યા અને કહી નિધ તારતમ. તારતમા સંસારમાં પ્રગટ થયો. એમની પહેલા સદગુરુ મહારાજની કસની કે આપણે એ વિચાર કરીએ કે કચ્છની અંદર સદગુરુ મહારાજ ગયા ખોજ કરવા, તેને ક્યાં ખોજ ન કરી, કેના માટે ખોજ કરી? શું જ્યારે આપણે ખેલ માગ્યો રાજજી પાસે ત્યારે શ્યામાજી અને સુંદરભાઈ એક જ હતા? ઇન્દ્રાવતી એટલા જ હતા? આપણે બધા જ સાથે હતા. પણ સુંદર સાત જે સદગુરુ મહારાજે જે કસની નવતનપુરીની અંદર જામનગરમાં પણ આવી અને જેને કષ્ટ પડ્યા છે, જેને સહન કર્યું છે ને, એ વિતકના માધ્યમથી મને ને તમને ખબર છે કે જ્યારે કાનજી ભટ્ટની કથા શ્રવણ કરવા જતા હતા, ભાગવત કથા શ્રવણ કરવા જતા હતા અમારા સદગુરુ મહારાજ, ત્યારે કાનજી ભટ્ટનો એ રાહ જોતા હતા સદગુરુ મહારાજની કે દેવચંદ્રજી આવે પછી કથા શ્રવણ કરું. ત્યારે જે શેઠ સાહુકાર જે ચૌધરી લોકો હતા ને, એ કેવા તાના મારતા, કાનજી ભટ્ટ તમને દેવચંદ્ર શું આપે છે, કેટલી તમને દક્ષિણા આપે છે, કે અમે આજે વર્ષોથી કથા શ્રવણ કરીએ છીએ અને એ તો આજકાલ આવે છે તો તમે એની રાહ જોવો છો? ત્યારે સદગુરુ મહારાજે શું શ્રવણ નહીં કર્યું હોય, તાના મારતા હતા. એટલે ભજનમાં કીધું ને, અને કેના માટે સહન કર્યું? કારણ કે એને અક્ષરાતીત શ્રી કૃષ્ણ શ્રી પરમાત્મા સાથે અગાધ પ્રેમ હતો, એ તત્વને એના દર્શન કરવા હતા, એટલા માટે એ કસની કરતા હતા કે મેને લાખો કે બોલ સહે हो मैंने लाखों के बोल सहे सवरिया तेरे लिए मन में बसे हो मुरली मनोहर जन्म जन्म की मेरी धरोहर जन्म जन्म की मेरी धरोहर मेरी प्रीत बनी रहे हो मेरी प्रीत बनी रहे सवरिया तेरे लिए मैंने लाखों के बोल सहे. કેટલું સદગુરુ મહારાજે સહન કર્યું, પણ કેના માટે? એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા માટે, કે મારા પરમાત્મા સંસારની અંદર પ્રગટ થઈ જાય તો સાથે સાથે જે બ્રહ્મ પ્રિયાઓ છે એને આનંદ હું આપી શકું. એટલે કીધું આ પણ હજુ નથી ઓળખ્યા.
જુઓ વિચારી મન આપણે હજુ એ સદગુરુ એ પરમ તત્વને નથી ઓળખી શક્યા, કારણ કે આપણે દીવો માત્ર દહેલીજ પર નથી રાખ્યો, કા બહાર રાખ્યો છે ને કા અંદર રાખ્યો છે. સુંદર સાચી જ્યારે આપણે ઉમરામાં દીવો રાખશું ને ત્યારે બેઉ તત્વ આપણને આર પાર દેખાઈ જશે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે વિવિધ પેરે સમજાવ્યા, તમને વ્રજથી સમજાવ્યા, તમને રાસથી સમજાવ્યા. સુંદર સાથજી અને કઈ નિધ તારતમનો દિવ્ય ખજાનો કે આ સંસારમાં એક બુંદ પણ તારતમની આવી ન હતી કે આ બુંદ માટે ઋષિ મુનિઓ તમે ગુફાઓમાં ને કંદરાઓમાં તપસ્યા કરી અને એના તનના રાફડા થઈ ગયા, પણ એક બુંદ નહોતી મળી. એક બુંદ વૈકુંઠાધિપતિ વિષ્ણુની પત્ની લક્ષ્મીજીને પણ એક બુંદ શ્રવણ કરવા નહોતી મળી. એ આજે આપણને અનાયાસે ઘરે બેસી અને અમૃતની ધારા પીવા મળે છે. સુંદર સાથજી નિધ તારતમ, નિધ એટલે પરમધામ માં બિરાજમાન જે મૂળ સ્વરૂપ છે, એ મૂળ સ્વરૂપના હૃદયની વાત જે સંસારમાં પ્રગટ જ નહોતી થઈ, એ નિધ તારતમ આ સંસારની અંદર આવી અને કીધું કે વ્રજ નિત પ્રતે સૌ સાથને વાલોજી દિયે છે સાર. દરરોજ ગાંગજીભાઈની ઘરે આપણે વિચાર કરીએ સુંદર સાથજી કે ગાંગજીભાઈની ઘરે દરરોજ રાજજી મહારાજ કે સદગુરુ કહો દરરોજ સુંદર સાથને આ પરમધામની નિયામત પીવડાવતા હતા. વ્રજની, રાસની, પરમધામના 25 પક્ષની, રાજ્યના સ્વરૂપની, શોભાની, શિનગારની આ નિયામત ગાંગજીભાઈના ઘરે જે 313 સામી ખાસ બ્રહ્મપ્રિયા બેઠી હતી, એને દરરોજ આ અમૃતનું બુંદ સદગુરુ મહારાજ પીવડાવતા હતા કે દયા કરીને વર્ણવે આ પણ આગળ આધાર. કઈ દયા કે મારો આ સુંદર સાથ, ધામનો સુંદર સાથ આ સંસારમાં આવી, આ માયાની અંદર આવી અને ફસાઈ ગયો છે, માયાને આધીન થઈ ગયો છે, એ પરમધામના પ્રેમને ભૂલી ગયો છે. એટલે પરમધામનો પ્રેમ, વ્રજનો પ્રેમ, રાસનો પ્રેમ સુંદર સાથજી સદગુરુ મહારાજ ગાંગજીભાઈની ઘરે મને ને તમને પીવડાવતા હતા, સુંદર સાથને પીવડાવતા હતા. અને પછી કહે છે વ્રજ તણી લીલા કહી વળી વસે કે રાજ, કે પ્રેમ ક્યાં છે? વ્રજની લીલામાં પારાવાર પ્રેમ છે. એ પ્રેમ સદગુરુ મહારાજ યાદ કરાવતા હતા કે જુઓ સુંદર સાથજી, આપણે વ્રજની અંદર હતા ત્યારે ગોપિકા સ્વરૂપે હતા, કેટલું કામ હતું, પણ ખીણ એક અડગો કૃષ્ણ આપણાથી નતો થતો. અને અત્યારે સુંદર સાચી વ્રજની એવી ગોપી કે જેને પાગલ કીધી, એ પાગલ એટલે પા એટલે પ્રેમ ને ગલ એટલે ગળી ગઈ હતી કૃષ્ણની અંદર, એટલી ઓતપ્રોત થઈ ગઈ હતી કે એના હૃદયમાંથી એક સેકન્ડ માટે કૃષ્ણ પરમાત્માની મૂર્તિ બહાર એનું સ્વરૂપ નીકળતું જ ન હતું. ઘરના એટલા કામ કરતી, ક્યારેક ગોપી પ્રાર્થના કરતી કે હે કૃષ્ણ કનૈયા, તું એક સેકન્ડ માટે અમારા હૃદયમાંથી નીકળી જાને તો અમે ઘરના કામ કરી લઈએ. એ ગોપી એ રીતે પ્રાર્થના કરતી સુંદર સાચી. અને હવે આપણે આ હાલત, આપણી હાલત આ સંસારમાં જુઓ કે તમે હાથ જોડીને નતમસ્તકે તમે સામે ઊભા રહી જાઓ, પણ એક સેકન્ડ માટે આપણે શું પ્રાર્થના કરીએ કે એક સેકન્ડ માટે મારા હૃદયની અંદર તમે આવી જાઓ. ગોપી કહેતી એક સેકન્ડ માટે તમે નીકળી જાઓ. અને હવે આપણે આ સંસારમાં શું કહી કે તમે એક સેકન્ડ માટે આવી જાઓ. આટલો ફર્ક થયો આ માયાની અંદર. એટલે સદગુરુ મહારાજ દયા કરી અને સુંદર સાથને વ્રજની લીલા યાદ કરાવે છે, વ્રજનો પ્રેમ પીવડાવે છે કે તમે આપણે આવી હાલતની અંદર હતા કે કેટલા છાણવા સીધા એ ગામડાની ગવાર ગોપી, કેટલી ગાયું, કેટલી ધેનું એના છાણ વાસીદા કરી. અને અત્યારે તમે જુઓ આપણે
આટલું કો છાણ આપણે ટચ કરીએ તો કેટલી સ્મેલ આવે છે, તો ત્યારે તો ગોપી એમાં જ પડી રહેતી. પણ છતાં તનને કૃષ્ણએ નથી જોયું, ગોપીના પવિત્ર મનને જોયું છે. એટલે આ સંસારની અંદર, પૂરા વિશ્વ બ્રહ્માંડની અંદર જે ગોપીએ ભક્તિ કરી છે કૃષ્ણની, અને ગોપીએ કૃષ્ણને હૃદયમાં ધારણ કર્યો છે, એવું કોઈએ કર્યો નથી. એ વેદની ઋચાઓ બની ગઈ, વેદોમાં પણ કીધું એવી ગોપી. અને એ વ્રજની લીલા દેવચંદ્રજી મહારાજ અમારા સદગુરુ સમજાવે છે, વળી વસે કે રાસ, એનાથી પાર લઈ જાય છે યોગમાયા બ્રહ્માંડની અંદર. અને યોગમાયા બ્રહ્માંડની વાત કરે છે કે એક બાંસુરીના તાનથી, એક બાંસુરી છેડી એના અદ્રોષથી કૃષ્ણએ ત્યાં હતા યોગમાયા બ્રહ્માંડની અંદર, અને આપણે મૃત્યુલોકની અંદર હતા. પણ કેવા દોડી દોડીને ગયા ત્યાં. એ બાંસુરી આ સંસારની અંદર આપણે શ્રવણ કરી કે મારું નામ લઈને જ કૃષ્ણ મને બોલાવે છે. અને આપણે કેવી રીતે ત્યાં હાજર થયા હતા કે રાજસ્યા તામસ્યા ચલી, સ્વાતસ્યા શરીર છોડ કે મિલી. રાજસી ગઈ, તામસી ગઈ, અને સ્વાતસી સખી તો શરીર છોડી ગયા. અહીંયા ને અહીંયા આપણે દર વખતે વિતકની અંદર શ્રવણ કરીએ છીએ કે તે આત્મ સ્વરૂપે ત્યાં મળી. એ રાસની લીલાનું વર્ણન કરે કે પારાવાર પ્રેમ પ્રગટ થયો. પ્રેમનો ઢગલો રસ, રાસ એટલે રસ, પ્રેમ. પણ એ ઢેર સારો ત્યાં છલકાઈ ગયો, એટલે રસમાંથી રાસ કીધો. મહારાસની લીલા કરી એક કૃષ્ણ, એક ગોપી. એ કૃષ્ણએ ગોપીઓને એટલો પ્રેમ આપ્યો કે ઓતપ્રોત થઈ ગઈ. એક ગોપી ભૂલી ગઈ કે કૃષ્ણ મારી એકની સાથે છે. અનંતની લીલા કરી યોગમાયા બ્રહ્માંડની અંદર, અને પારાવાર પ્રેમ આપ્યો. અને પછી કહે છે કે શ્રીધામ તણા સુખ વર્ણવે. અને હવે સદગુરુ મહારાજ પરમધામનું સુખ વર્ણવે છે કે સુંદર સાથજી, આપણું પરમધામ કેવું કે પ્યારું પરમધામ આપણું રે લોલ. જાગીને જુઓ મારા સાથ જો, હાલો હાલો ને ધણીજીના ધામ મારે લોલ. હાલો હાલો ધણીજીના ધામ મારે લોલ. કેવું કે 25 પક્ષમાં માલ તારે લોલ. શ્યામ શ્યામાજીની સાથ જો, એવા આઠે પહોર આનંદ મારે લોલ. કેની સાથે રહેતા? રાજ્ય અને શ્યામાજીની સાથે 12,000 બ્રહ્મપ્રિયા 25 પક્ષની અંદર આપણે માલતા હતા. સુંદર સાથજી એ સદગુરુ મહારાજ યાદ કરાવે છે કે જમનાજીમાં જીલણા કરાવતારે લોલ. પાટ ઘાટ દેહુરીની માય જો, એવા સિનગર કરીને ઘરે આવતારે લોલ. કે જમનાજીની અંદર પાટ ઘાટ ઉપર રાજ્ય લઈ જાય, અને ત્યાંથી છલાંગ મારી અને ધણી સાથે આપણે જમનાજીનું જલ કેવું કે દૂધથી ઉજ્જવલ અને મિશ્રીથી પણ મીઠું એવા જલની અંદર, નિર્મળ જલની અંદર આપણે આપણા ધણીજી સાથે જીલણા કરતા 12,000 બ્રહ્મપ્રિયા શ્યામાજી સાથે. અને રાજજી મહારાજ અનંત ક્રીડાઓ જલમાં કરી અને બ્રહ્મપ્રિયાઓને ખુશ કરતા. એ જમનાજીની વાત, એ પરમધામની વાત સદગુરુ મહારાજ કરી રહ્યા છે કે બડાવન લાલ ચબૂતરા રે લોલ. પશુ પંખી મુજરાની માય જો, એવા નવા નવા ખેલ નિરખતા રે લોલ. બડાવનની વાત કરે છે પરમધામમાં કે ઉત્તર દિશામાં બડાવન, મહાવન, મધુવન
અને પુખરાજ પહાડ છે, ત્યાં બડાવનની અંદર પશુ પંખીઓના અખાડા છે અને ત્યાં પશુ પંખી નિત્ય નવા ખેલ કરી અને મને ને તમને રાજજી શ્યામાજીને રીઝાવતા એ પશુ પંખીની વાત સદગુરુ મહારાજ કરે છે કે ફૂલબાગ નૂર બાગમાં દોડતા રે લોલ. યાદ આવે છે સુંદર સાજી કે ફૂલબાગ નૂર બાગ દોડતા રે લોલ, રસ રંગ સુગંધ અપાર જો, એવા ફળ ફૂલ વીણવાને અહીં આવતા રે લોલ. કેવી વાત કરે છે કે ફૂલબાગ નૂરબાગની અંદર કે જ્યાં અનંત ચેહ બચાવો અનંત ફુવારાઓ છે, એની ફરમ લઈ અને ફળ ફૂલ વીણવા આપણે ત્યાં જતા હતા એ યાદ કરાવે છે સુંદર સાથજી કે સુખપાલ હિંડોળા પરમ ધામ નારે લોલ. કે કેવા સુખપાલો અને કેવા હિંડોળાઓની અંદર આપણે ઝૂલતા હતા. 12,000 બ્રહ્મપ્રિયા એક હિંડોળાની અંદર રાજજી શ્યામાજી સાથે ઝૂલા ઝૂલતી હતી. એ પરમ ધામના સુખ ગાંગજીભાઈની ઘરે વર્ણવે છે કે સુખપાલ હિંડોળા પરમ ધામ નારે લોલ. એ સુખપાલોનું વર્ણન, તખ્તરવાનું વર્ણન રાજજી મહારાજ સદગુરુ મહારાજ ગાંગજીભાઈની ઘરે મને ને તમને શ્રવણ કરી રહ્યા છે. સુખ શ્રી ધામ તણા સુખ વર્ણવે, વળી વસે કે દિયે નીદ પ્રાણનાદ. પરમ ધામનો ખજાનો આ સંસારની અંદર લૂંટાવી રહ્યા છે અમારા ધણી. એ ધણીને ઓળખવાની વાત કરે છે ઇન્દ્રાવતી કે ધણીને તમે ઓળખો. હવે એ ધણી કેમ મૂકીએ, વળી વળી કરો વિચાર કે આપણા એવા ધણીને કેમ મૂકીએ કે પરમધામની અંદર કરેલો કોલ યાદ કરાવે છે કે આપેલો કોલ નિજ ધામ મારે કેમ ભૂલી જવાય ના વિસરી જવાય ના. આપેલો કોલ નિજ ધામ મારે કેમ ભૂલી જવાય. કેમ ભૂલી જાય કે પહેલો ફેરો થયો વ્રજમાં તમારો, સાથે હતો જ્યારે નંદજીનો લાલો, રમેલા રાસ ગોકુળ મારે કેમ ભૂલી જવાય. આપેલો કોલ નિજ ધામ મારે કેમ ભૂલી જવાય. એ હમારા શ્યામાજી, એ હમારા સુંદરભાઈ જે પરમધામની અંદર કોલ કરીને અમે વાદા કરીને આવ્યા હતા, એ વાદાને યાદ કરીને વાદો આપણને નિભાવી રહ્યા છે કે મેં ભૂલું તો તું મુझे तुरंत दिए जगाए और तू भूले तो मैं तुझे पल में दियो बताए. કે એ વાદા સદગુરુ નિભાવી સુંદરબાઈ શ્યામાજી નિભાવી રહ્યા છે અને આજે પરમધામની નીંદ લૂંટાવી રહ્યા છે. એટલે કહે છે કે હવે એ ધણી કેમ મૂકીએ, આ સંસારની અંદર અમારા પ્રગટ ધણીને કેમ મૂકીએ. ફેર ફેર સ્વરૂપ કો નિરખીએ, ફેર ફેર ચરણ કો નિરખીએ, રૂહ કો એહી લાગી રટ, જબ હક કદમ હૃદય આયે તબ ખુલ ગયે અંતર પટ. આવા સદગુરુ મહારાજના ચરણ અમારા હૃદયની અંદર સ્થાપો. એટલે કહેવાય ઉમરાની અંદર દીવો કર્યો સુંદર સાથજી કે ફેર ફેર ચરણ કો નિરખીએ. રાસ એ ચરણ છે રાજજીના કે ફેર ફેર ચરણ કો નિરખીએ, રૂહ કો એહી લાગી રટ. કે જ્યારે રૂહને આત્માને એ રટણ થઈ જાય, રાજ શ્યામાજી રાધે કૃષ્ણ રોમ રોમ પુકારે ને ત્યારે આત્મ શાંત થઈ જાય.
રોમ રોમની અંદર એના દર્શન થતા હોય એ કૃષ્ણની વાત સદગુરુ મહારાજ આજે કરી રહ્યા કે સુંદર સાધજી હવે એ ધણી કેમ મૂકીએ, વળી વળી કરો વિચાર, મૂલ બુદ્ધ ચેતન કરી ધણી ઓળખો આવાર, કે જે તમારી મૂળ બુદ્ધિ હતી પરમધામની અંદર, મારીને તમારી આ સંસારની અંદર આવીને કઈ બુદ્ધિ થઈ ગઈ? સ્વપ્નની બુદ્ધિ થઈ ગઈ. આછું પાતળું દેખાય છે, સ્વચ્છ રીતે દેખાતું નથી, ક્યારેક દેખાય છે તો ક્યારેક દેખાતું નથી. સ્વપ્નની વાત કેટલી વાર યાદ રહે? એ સ્વપ્નની બુદ્ધિ થઈ ગઈ છે. એ સ્વપ્નની બુદ્ધિને હટાવો એટલે કીધું કે તમે ઉંબરે દીવો કર્યો. આ ઉંબરાને ખાસ યાદ રાખજો કે ઉંબરા ઉપર દીવો મૂકશું એટલે બે બાજુ અજવાળું થશે. કે વળી વળી કરો વિચાર, મૂળ બુદ્ધ ચેતન કરી, તમારી સ્વપ્નની બુદ્ધિને હટાવી અને જાગૃત કરી દીધી, ચેતન કરી દીધી. અને ધણી ઓળખો આ વાર. અત્યારે નહીં ઓળખો આ સમયમાં તો ત્યારે ક્યારે પછી ઓળખશું? હમણાં જ ફટાકીઓ થઈ જશે. ક્યારે ઓળખશું આપણા ધણીને કે જે સંસારની અંદર અત્યારે જ છે, સામને જ છે, તારતમના સ્વરૂપમાં બિરાજમાન અમારા પ્રીતમ છે, અને આપણે રૂમાલ એને ઓઢાડી સારા વાઘા વસ્ત્ર પહેરાવી અને આરતી ઉતારી છી. એ બહારથી પણ અંદરથી કરો કે બહાર કાપટ બંધ કર, ભીતર કાપટ ખોલ. અંદરથી કરો, તારતમ સાથે લગાવ કરો, તારતમ સાથે તમે વાત કરો, તમારા ધણી સાથે તમે પ્રેમની અંદર ડૂબી જાઓ. એ સદગુરુ મહારાજ કહે છે કે હું તમને ડૂબોવા માટે આવ્યો છું, કે સંસારની અંદર ડૂબોવા માટે નહીં, સંસારની અંદર રહી અને તમે તારતમની અંદર ડૂબકી મારો. એની અંદર શું નથી? એને કીધું કે આ જોગવાઈ છે જાગ્યાતણી. કઈ? આ અવસર જે મનુષ્ય તન મને ને તમને આપ્યું છે ને, એ મનુષ્ય તનની વાત કરે છે કે આ જોગવાય છે જાગ્યાતણી ને વિચારમાં હે સમજણ. જે સમજો તે જાગજો, પડે અવસર અડધો ક્ષણ તમારી પાસે ટાઈમ છે કે તેરી ગિનતી બાંધી શ્વાસો શ્વાસ, તો હે એક શ્વાસ કી ભી નહીં આસ. કે તારી ગણતરી, શ્વાસની ગણતરી કરીને મેં તને આ સંસારમાં મોકલ્યો છે. ફરી નહીં કહેતો કે રાજ્ય મેં કાંઈ નહોતું કર્યું, મને સમય નહોતો મળતો, મને તમે 1 કલાક આપો. 1 કલાક શું, એક શ્વાસ પણ વધારાનો નહીં મળે. એટલે કીધું કે આ જોગવાઈ છે જાગ્યાતણી, જાગવા માટેનો આ સમય છે. અત્યાર સુધી તો અંધારામાં રહ્યા, અત્યાર સુધી 12 દીવો મૂક્યો ઓસરીમાં, હવે કમરાની અંદર લઈ આવી, હવે રૂમની અંદર, હૃદયરૂપી રૂમની અંદર આપણે દીવો ઉમરે મૂકી એટલે બે બાજુ પ્રકાશ થાય. સુંદર સાથજી કે વિચારમાં હે સમજણ. તમે વિચાર કરશો ત્યારે તમને સમજણ આવશે કે ના, આટલી બધી જહેમત મારા બંને આદિઓએ ઉપાડી આ સંસારમાં ઉઠાવી, ચડાવ ઉતાર જોયા, તારતમ પ્રગટ કર્યો, અને હજી હું કોરીને કોરી જ 2 વખત આ સંસારમાં તારતમ આવ્યો. કે તારતમ દેખ વિચાર કે પીવલ્યા એ બેર દોય, એતી આગ સિર પર જલે તું રહ્યા ખાંગડું સોય. કે 2 વખત વિક્રમ સંવંત 1638 તારતમ પ્રગટ થયો ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર, અને બીજી વખત વિક્રમ સંવંત 1675 જામનગરની દિવ્ય ધરતી ઉપર તારતમ પ્રગટ થયો. 2 વખત પ્રગટ થયો. પણ કહે છે કે એતી આગ સિર પર જલે. તારતમ પુકારી કરીને કહ્યો છે કે વાણી ગરજત માં જ સંસાર, ખોજી ખોજ મિટાવે અંધાર. મૂઢમતી ના કરે વિચાર, શ્રી મહામતી કહે પુકાર પુકાર. કે સંસારની અંદર ગર્જના કરી રહી છે, પણ તું એક કોયડો રહી ગયો. જેમ ચણા પલાળી રાત્રે આપણે તપેલી પાણીની ભરી હોય ને એમાં તમે 1 વાટકી ચણા રાખો, પ્રમાણસર પાણી 3 ગણું પાણી હોય, પણ તળિયાના ચણા કોરા રહી જાય. સુંદર સાજી, એમ આપણું જીવન કોરું ન રહી જાય.
આપણે આ પ્રેમથી વંચિત ન રહી જાય એટલા માટે આ તારતમ, એટલા માટે આ સદગુરુ મહારાજના પ્રયાસ છે, એટલા માટે જગવી રહ્યા છે કે આ જોગવાઈ છે જાગ્યા તણી. વિચાર માહે સમજણ, જે સમજો તે જાગજો, પણ અવસર અર્ધો ક્ષણ. અને એવું નથી કે આજે જાગી ગયા ને કાલે જવાનું થાય. જાગો અને જગાવો સુંદર સાથજી. આપવામાં કેટલો આનંદ છે, કે આ જ્ઞાન છે, આ પ્રેમ છે. જેટલો બાટશું એટલો વધશે, જેટલું આપશું એટલું વધશે. એટલે જાગો, જગાવો, જુગત સો છોડો નીંદ વિકાર, પહેચાન કરાવું પિયુસો સુફલ કરું અવતાર. એ ચોપાયુને આપણે ધ્યાનમાં રાખી અને આપણે દોટ મૂકવાની છે સુંદર સાથજી. કે નીંદ તો આપણે ક્યાં સુધી નીંદ લેશું? અજ્ઞાનની નીંદ આપણે ક્યારે હટાવશું? કે આજે કરશું, કાલે કરશું, એ નહીં. અત્યારથી જ આપણે લાગી જઈએ અને રાજજીનો આપણે અનુભવ કરીએ. આ ચાર દિવાલ વાળા ઘરની અંદર બેઠા છો. આ પણ ચાર દિવાલ છે, એની અંદર પરમાત્મા એક ખુરશી લઈ અને બિરાજમાન છે, એક ચેર લઈ અને અંદર બિરાજમાન છે. પરમાત્માનો અહેસાસ કરો, એનો અહેસાસ, એનો અનુભવ આપણે કરીએ અને અનુભવની અંદર આવી જાય ને એટલે આનંદ હી આનંદ, આનંદ હી આનંદ છે સુંદર સાથજી. આજે સમય પૂરો થયો. આજની ચર્ચા ઉપર વિચાર કરી અને પૂરા દિવસ આપણે આનંદની અંદર રહેશું કે એના ઘરમાં આનંદ અને આનંદ, આ હૃદયરૂપી ઘરમાં આનંદ છવાઈ ગયો. એ આનંદનો આપણે અનુભવ કરશું અને ફરી પાછા મળશું આપણે આવતીકાલે. આજે અહીં જ સમય પૂરો થયો, તો પ્રણામ અને વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કન્હૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, શ્રી બાયજુરાજ મહારાણી કી, કૃષ્ણ પ્રણામી ધર્મ કી, સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.